ભાવનગરમાં ગાયત્રીનગર વિસ્તારમાં એક વેલ્ડિંગની દુકાનમાં આગની ઘટના બની. પ્રાપ્ત થતી માહિતી મુજબ ગાયત્રીનગર વિસ્તારમાં વેલ્ડિંગની દુકાનમાં વેલ્ડિંગના મશીનની અંદર આગ લાગવાની ઘટના બની હતી. તેમાં એક વ્યક્તિને શોર્ટ લાગ્યો હોય તેવી પણ માહિતી સામે આવી રહી છે. ત્યારે હાલ ફાયર વિભાગે આગ ઉપર કાબૂ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને ભાવનગરના ગાયત્રીનગર વિસ્તારમાં વેલ્ડિંગની દુકાન આવેલી હોય તેમાં આગની ઘટના બની હતી અને અત્યારે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ગઢવી સબ ફાયર ઓફિસર ભાવનગર સિટી. આગ લાગવાનો બનાવ બન્યો કઈ જગ્યા લાગી છે અને કારણ શું છે આગ લાગવાનું? આજ રોજ ગાયત્રીનગર ખાતે અમને 12:44 કલાકે ફાયરનો કોલ મળેલો. એ અંતર્ગત અમે અહીંયાથી પૂર્વ ઝોનલથી એક ગાડી રવાના કરેલી અને અહીંયા આવીને વેલ્ડિંગની એક વર્કશોપની અંદર આગ લાગેલ. જેમાં વિજયભાઈ નામના દુકાન માલિક ઇજાગ્રસ્ત થયેલ છે. એમના ફાધર એમને શોક લાગ્યો છે તો એને અત્યારે ફરટી ખાતે 108 મારફતે મોકલી દીધેલ છે. આગ લાગવાનું પ્રાથમિક કારણ અત્યારે શોર્ટ સર્કિટ જણાઈ રહ્યું છે. બાકી તપાસ કરી